મારું નામ સૂરજ છે, મારી ઉંમર 22 વર્ષની છે। રેખાઓમાં પણ ખૂબ જ સુંદર છું, રંગ ગોરો અને શરીર પણ ઠીકઠાક છે। જ્યારે હું મારા નાના ઘરે ગયો હતો તો મામી મને તેમના ખેતરમાં લઈ ગઈ હતી। ત્યાં પહોંચીને હું ભૂલી ગયો કે તે મારી મામી છે। મામી પણ ખૂબ જ સુંદર છે અને તેની ઉંમર લગભગ 28 વર્ષની છે, મતલબ કે તે મારાથી ઉંમરમાં થોડીક જ મોટી છે। તેની લંબાઈ મારાથી થોડી વધારે છે અને શરીર પણ થોડું ભળાવદાર છે। તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે। મેં ઘણી વખત તેને અલગ અલગ પ્રકારની વાતો કરી તો પણ તે મારાથી નારાજ થયા નહીં, એટલે મેં મારી મીઠી મીઠી વાતો કરીને તેમને તૈયાર કરી લીધી અને અમારી વચ્ચે નિકટતા વધી ગઈ। તેના પછી હું તેને ખેતરમાં ફરવા લઈ ગયો। આ વર્ષે મેં 12મું ધોરણ પાસ કર્યો હતો અને એક પ્રાઇવેટ કોલેજમાં બીકોમનું ફોર્મ ભર્યું હતું, એટલે કોલેજ જવાનું હતું નહીં। હું નાનીને તેના ઘરે મૂકવા આવ્યો હતો કેમ કે તે એકલી આવી હતી। નાનીએ કહ્યું હતું કે હું એકલી જતી રહીશ, પરંતુ મમ્મીએ કહ્યું કે નાનીને એકલી જવા નહીં દે, તું એને તેના ઘરે છોડી આવ। હું અને નાની સાંજે ઘરે પહોંચ્યા તો ફક્ત મામી જ ઘર ઉપર હતા। મેં ઘરમાં પ્રવેશ કર્યો અને મામીએ નાનીના પગે લાગ્યા। મામી એ વખતે ખુલ્લા વાળ અને સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી। પછી નાનીએ મામા અને નાના વિશે પૂછ્યું તો મામીએ કહ્યું કે સસરા બહાર ગયા છે અને એ કામથી બહાર ગયા છે, અઠવાડિયા પછી આવશે। પછી મામી અમારા માટે ચાય બનાવી। તે સમયે નાના પણ આવી ગયા। નાના આવ્યા એટલે મામીએ ઘૂંઘટ કરી લીધો। હું થોડીવાર નાના સાથે બેસીને વાતો કરતો રહ્યો। તેમને મમ્મી પપ્પા વિશે અને ખેતી વિશે પૂછ્યું। સાંજ પડી તો મામી જમવાનું બનાવવાની તૈયારી કરવા લાગી। નાના પત્તા રમવા બહાર ચાલ્યા ગયા અને નાની બાજુની પડોસન સાથે વાત કરી રહી હતી અને હું હોલમાં બેસીને મામીના ખ્યાલોમાં ખોવાઈ ગયો હતો। મેં વિચાર્યું કે કિચનમાં જઈને મામીની સાથે થોડી વાત કરું, પરંતુ હું નવો આવ્યો હતો એટલે થોડો ખચકાટ થઈ રહ્યો હતો। મામાના લગ્ન પછી નાના ઘરે હું બીજી વખત આવ્યો હતો। પહેલી વખત જ્યારે આવ્યો હતો ત્યારે મામી પોતાના માવતર ચાલી ગઈ હતી। એટલામાં મામીનો અવાજ આવ્યો, સૂરજ તું અહીંયા છે કે બહાર ગયો? મેં તરત જ જવાબ આપ્યો, નહીં મામી, હું અહીં જ છું। મામી મુસ્કુરાઈને બોલી, તો કિચનમાં આવને, તારી સાથે મારો પણ સમય પસાર થઈ જશે। મામી આટલું જ કહ્યું કે ત્યાં હું ઝટથી કિચનમાં પહોંચી ગયો। મામીએ પોતાના વાળ બાંધી અને શાક બનાવી રહ્યા હતા। હું અંદર ગયો તો મેં જોયું કે મામીનો ચહેરો પર હલકો પસીનો થઈ રહ્યો હતો અને તે તેને લૂછી રહી હતી। મેં મજાકમાં કહ્યું કે સાચું કહું તો મામી, કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ તમે કેટલા સુંદર લાગો છો। મામી હસીને બોલી, અરે સૂરજ, મને ખબર છે આ ગામમાં મારા જેટલું કોઈ પણ સુંદર નથી। અને સાંભળ, આજે તે મારા હાથનું જમવાનું જમી લીધું તો તું આંગળીઓ રહી જઈશ। પછી અમે બધાએ જમવાનું જમી લીધું। રાતના હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો। સવારે હું બધા કરતાં મોડેથી ઉઠ્યો। નાના ખેતરમાં જઈ ચૂક્યા હતા। નાની હંમેશાની જેમ પાડોશમાં ગઈ હતી અને મામી ઝાડુ લગાવી રહી હતી। મામીએ મને ઉઠતા જ બોલી કે સૂરજ, તું તો બહુ જ ખૂબ જ સૂવે છે, જલ્દીથી હાથ મોઢું ધોઈ લે, હું તારા માટે ચાય લઈ આવું છું। મેં હાથ મોઢું ધોઈને આવીને જોયું તો મામી મારા માટે ચાય નાસ્તો લઈને આવી હતી। મેં મામીને કહ્યું, શું જરૂર હતી, હું ખુદ લઈ લેત, મારા ઘરે તો મારે ખુદને જ આ બધું કામ કરવું પડતું હતું। મામી મારી પાસે બેસીને હસતાં પૂછવા લાગી કે સૂરજ, રાત્રે આટલા મોડે સુધી કોની સાથે વાત કરી રહ્યો હતો, એટલે તો તું સવારે મોડો ઉઠે છે? મેં કહ્યું, મામી, તમે પણ ને સવારમાં શરૂ થઈ જાવ છો? મામી હસીને બોલી, સાચે સાચું મને કહેજે, ખોટું જરા
પણ બોલતો નહીં કોણ છે તે, તેનો મને ફોટો દેખાડશું, તે મારા કરતાં પણ સુંદર છે, જરા હું પણ તો જોઉં. મેં મામીને કસમ ખાઈને કહ્યું, મામી તમારી કસમ, એવું કંઈ નથી. મામી થોડી અચરજ થઈને બોલી, એનો મતલબ કે તે હજી સુધી કોઈને સેટ નથી કરી. મેં મારો માથું હલાવ્યો અને મામી મારી તરફ જોઈને હસી રહી હતી. મામી હસતાં હસતાં બોલી, તો પછી મામી વિશે તારો શું વિચાર છે? મેં મામીને મોઢે એવું સાંભળીને મારો તો શ્વાસ જ રોકાઈ ગયો, પરંતુ બીજી ક્ષણે તે જોરથી હસવા લાગી અને બોલી, સૂરજ તું ખૂબ જ સારો લાગે છે, હું તો બસ મજાક કરી રહી છું. પછી તેને ચાયનો કપ ઉપાડ્યો અને પોતાના કામમાં લાગી ગઈ. સાચું કહું તો મામીનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે હંમેશા આવી રીતે મજાક કરતી રહે છે, એટલે મેં પણ નક્કી કરી લીધું કે આટલી પ્યારી મામી મળી છે તો થોડો મજાક હું પણ કરું. જમવાનું જમ્યા પછી હું મામીના રૂમમાં ગઈ. મામીએ અત્યારે જ પોતાના વાળ ધોયા હતા અને તેને સૂકવવાની કોશિશ કરી રહી હતી. જેવો હું રૂમમાં દાખલ થયો, મામી બોલી, અરે સૂરજ, સારું થયું તું આવી ગયો. હું તને જ બોલાવવાની હતી. સવારથી મારી પીઠમાં ખૂબ જ દર્દ થઈ રહ્યો છે, શું થોડી બામ લગાવીશ ને માલિશ કરી દઈશ? મેં તરત જ કહ્યું, અરે મામી, તમે સવારે જ મને કહી દીધું હોત તો હું સવારે જ તમને બામ લગાવી દેત. તમે કારણ વગર સવારથી પીડા સહન કરવી પડી. પછી મેં મામીને પીઠ ઉપર બામ લગાવી અને મસાજ કરવાનું શરૂ કર્યું. મામીએ કહ્યું, હવે થોડોક આરામ લાગી રહ્યો છે, સવારે તો દર્દને લીધે એકદમ ખરાબ હાલત હતી. આવી રીતે 3-4 દિવસ મસ્તીમાં જ વીતી ગયા અને હું મામી સાથે વધારે સમય પસાર કરવા લાગ્યો. મામી મને હવે એક ક્યુટ દોસ્તની જેમ લાગવા લાગી હતી. મેં ઘરે ફોન કરીને કહ્યું કે હું થોડા દિવસે વધારે નાના ઘરે રોકાવાનો છું. ખરેખર તો હું એક દિવસ માટે જ આવ્યો હતો, પરંતુ મામી સાથે સમય પસાર કરવા માટે મેં રોકાવાનું મન બનાવી લીધું. એક સાંજે ટાઈમપાસ કરવા માટે અમે લોકો લૂડો રમી રહ્યા હતા. મામી જીતવાની હતી ત્યારે મામી હસીને બોલ્યો, સૂરજ તું તો લૂડો રમવામાં એકદમ કાચો ખેલાડી છે, તારા મામા પણ મને આજ દિવસ સુધી હરાવી શક્યા નથી. મેં તરત જ જવાબ આપ્યો, અરે હજી તો રમત ચાલુ છે, તમે હજી પણ હારી શકો છો. મામી હસીને બોલી, સૂરજ તું કેટલી પણ કોશિશ કરી લે, હું હારવાનું નથી. મેં મામીને ચેલેન્જ આપ્યો કે અગર જો તમે હારી જશો તો જે હું કહું તે તમારે કરવું પડશે. મામીએ હસતાં હસતાં કહ્યું કે ઠીક છે, બોલ તારી શું શરત છે? મેં મામીને કહ્યું કે એકવાર વિચારી લો, પછી ના કહેશો નહીં. મામી હસીને બોલ્યા, પહેલા હરાવીને તો દેખાડ. હવે રમતમાં અચાનક મારા પાસા 3 વખત સીધા પડ્યા અને હું આખો ગેમ પલટી ગયો. મને તો એવું લાગ્યું કે જાણે મેં કોઈ મોટી જંગ જીતી લીધી હોય. મામીનો ચહેરો હારવા પછી માયુસ થઈ ગયો હતો. મામી બોલી, સૂરજ તે ચીટિંગ કરી છે. મેં હસતાં હસતાં કહ્યું, નહીં મામી, હવે કોઈ પણ બહાનું ચાલશે નહીં. મામીએ કહ્યું, ઠીક છે, બોલ તારી શું ઈચ્છા છે? હું થોડો ગંભીર થઈને બોલ્યો, મામી પ્લીઝ ગુસ્સો કરતા નહીં અને મારી વાતનું ખોટું પણ માનતા નહીં. મામી બોલી, અરે હું ગુસ્સો નહીં કરીશ, બોલ શું કરવાનું છે? મેં એક જ શ્વાસમાં મામીને બધું કહી દીધું. મને શાંત થઈ ગયો. મામી બોલી, તે આ શું કહી રહ્યો છે? તને સમજમાં પણ આવે છે? હું તારી મામી છું. મેં માફી માંગતા કહ્યું, પ્લીઝ મામી, મારી વાતનું ખોટું લગાડશો નહીં. મામી હસીને બોલી, સૂરજ હું તારાથી ગુસ્સો શું કામ કરું, પરંતુ તું જ વિચાર કે હું તારી મામી છું. મેં કહ્યું, પ્લીઝ મામી, મારી વાતને સમજવાની કોશિશ કરો. મામીએ કહ્યું, ઠીક છે, પરંતુ તું કસમ ખા કે તું આ વાત કોઈને પણ કહીશ નહીં, તારા દોસ્તોને પણ નહીં. મેં ખુશ થઈને કહ્યું, કસમ છે મામી, હું કોઈને પણ કહીશ નહીં. આવી રીતે વાતો ચાલી રહી હતી ને અચાનક નાનીએ
બૂમ પાડી મનીષા ચાય બનાવી દે, 4 વાગ્યા છે મામી ચાય બનાવવા કિચનમાં ચાલી ગઈ. થોડીવાર પછી હું પણ કિચનમાં જઈને ઊભો થઈ ગયો. હવે મારે એક ક્ષણ પણ રોકાવું મુશ્કેલ લાગી રહ્યું હતું. હું તો હવે મામીની આગળ પાછળ ફરવા લાગ્યો હતો. હું મામીની પાછળ પાછળ ફરતો હતો. મામી હસતાં બોલી, સૂરજ પ્લીઝ આટલું બધી ના કર, થોડો સંયમ રાખ. ઘરમાં હંમેશા સાસુમાં રહે છે અને હવે તો તે રાત્રે મારા બાજુવાળા રૂમમાં જ સૂવે છે, એટલે મને થોડી ચિંતા થઈ રહી હતી. બીજા દિવસે મામીએ કહ્યું, સૂરજ આપણે એવું કરીએ કે આપણા ખેતરમાં જઈએ, ત્યાં કોઈ પણ હશે નહીં. મેં હસતાં કહ્યું, મામી પછી તમે જ થાકી જશો અને પછી ઊભા પણ થઈ શકશો નહીં. મામીએ આશ્ચર્યથી પૂછ્યું. તો મેં કહ્યું, તમને જમીન ઉપર કઈ રીતે ફાવશે? ત્યાં તો માટી અને લાકડા હશે. મામી હસતાં બોલી, સૂરજ તારી તો વાતો જ અલગ હોય છે. ત્યાં અમારી એક ઝૂંપડી પણ છે. ઠીક છે, તો પહેલા ચાય પી લઈએ. મામીએ કહ્યું, આમ જલ્દી કર નહીં, હજી તો પૂરો દિવસ બાકી છે. થોડી રાહ જો. અમે લોકો વાતો જ કરી રહ્યા હતા ત્યાં નાનીએ બૂમ પાડી, તમારી બંનેની વાતો પૂરી થઈ ગઈ હોય તો ચાય લઈને આવો. પછી અમે ચાય લઈને નાની પાસે ગયા. હું તો બસ વિચારી રહ્યો હતો કે સાંજ ક્યારે પડે અને અમે ખેતર ઉપર ક્યારે જશું. જ્યારે સૂર્ય ડૂબવા લાગ્યો, મામી નાની પાસે ગઈ અને બોલી, આજે હું અને સૂરજ ખેતર ઉપર જઈ રહ્યા છે, જલ્દી પાછા આવી જશું. નાની રજા આપી દીધી અને કહ્યું, ઠીક છે, પરંતુ જલ્દી પાછા આવજો. તેના પછી મામી પોતાના બેડરૂમમાં ગઈ અને એક તેલની બોટલ અને એક સેફટી રાખી દીધી. હું હસતાં બોલ્યો, મામી તમને તો ખૂબ જ સારો અનુભવ છે. મામી હસીને બોલી, સૂરજ આજકાલ તને ખૂબ જ વાતો કરવાની આદત થઈ ગઈ છે, વધારે નાટક કરતો નહીં. મેં પણ મજાકમાં કહ્યું, મામી તમારી તો મસ્તી જ ક્યાં ખતમ થાય છે. લગભગ 15 થી 20 મિનિટના કાચા રસ્તા પર ચાલ્યા પછી ખેતર ઉપર પહોંચી ગયા. ખેતરે પહોંચતા જ મામીએ ઝૂંપડીનો દરવાજો ખોલ્યો. અંદર જઈને બલ્બ ચાલુ કર્યો. ત્યાં એક ખાટલો હતો અને થોડી જંતુનાશક દવાઓ અને ખાતર પણ હતું. મામીએ કહ્યું, સૂરજ હવે તું મને એક તારી સારી દોસ્ત સમજજે. પછી મામીએ મને મારી સાથે થોડી વાતો કરી. 15 થી 20 મિનિટ પછી અમે ઝૂંપડીનો દરવાજો બંધ કરી દીધો. પછી અમારી વચ્ચે ખેલ ચાલુ થઈ ગયો અને અમે બંને ખૂબ જ આનંદ લીધો. મારો આ પહેલો આનંદ હતો અને મામી સાથે ખૂબ જ મજા આવી હતી. મામી પણ તૃપ્ત થઈ ગઈ હતી અને હું પણ એકદમ તૃપ્ત થઈ ગયો. પછી અમે એકબીજાથી અલગ થયા અને હાથ પગ ધોઈ અને ઘરની તરફ રવાના થઈ ગયા. રસ્તામાં મામી મુસ્કુરાઈ રહી હતી, પરંતુ હું થોડો પરેશાન હતો. મામી હસતાં મને પૂછવા લાગી, હવે તને કેવું લાગી રહ્યું છે? મેં જવાબ આપ્યો, મામી મને કંઈક સારું નથી લાગી રહ્યું. મામીએ કહ્યું, તને થોડું ખાલી પણ લાગી રહ્યું હશે, પરંતુ ચિંતા કર નહીં, રાત સુધીમાં બધું નોર્મલ થઈ જશે. પછી અમે ઘરે પહોંચી ગયા અને જમવાનું જમ્યું અને હું સૂઈ ગયો. બીજા દિવસે સવારે મામી ચાય લઈને આવી. મેં તેમને થેન્ક યુ કહ્યું. મામી હસતાં બોલી, કાલનું થેન્ક યુ આજે કઈ રીતે? મેં મામીને કહ્યું, કદાચ કંઈ ખોટું થયું છે, આવું કરવું જોઈતું હતું નહીં, કેમ કે તમે મારા મામી છો. મામીએ હસતાં કહ્યું, હવે તને આ બધું ખોટું લાગી રહ્યું છે, પણ એક વાત યાદ રાખજે અને ચિંતા જરાક પણ કરીશ નહીં. મિત્રો, આ વાર્તાને સંભળાવવાનો કોઈ ઉદ્દેશ્ય કોઈનું દિલ દુખાવાનો નથી કે કોઈને અને ગતિવિધિઓ પર સમર્થન આપવાનું નથી. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો અને સાથે તમારા મિત્રોને શેર પણ કરજો. તો મિત્રો, હવે આપણે મળશું બીજા વિડીયોમાં. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.